Hello friends, good morning. I am Yagni. Now I am translating this chapter into Gujarati. મોહન વોઝ બ્રોર્ન ઇઝ ફેમિલી ઓફ મ્યુઝિકન. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બોલ્ડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રેવ અપ વિથ મ્યુઝિકન્સ. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. Like his father and other family member, he was intelligent, tried in vocal music and then he tried his hand the violin. તેને તેના પિતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ તેને સંગીતકારની તાલીમ લીધી અને પછી તેને વાયોલિન અજમાવ્યું. Then when he was about 10, ત્યારે તે લગભગ 10 વર્ષનો હતો. He started liking sitar. ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. He was also training in it and play it for about 3 years. ત્યારે તેની પણ તાલીમ લીધી અને લગભગ 3 વર્ષ સુધી વગાડ્યું. A German lady come to stay with Mohan's family to learn music from his father. એક જર્મન મહિલા મોહનના પરિવાર સાથે રહેવા આવી અને તેના પિતા પાસેથી સંગીત શીખી. It was then that the guitar entered his life. ત્યારે ગિટારે તેના જીવનમાં પ્રવેશ લીધો. He began his experiment with that beautiful instrument. ત્યારે તેને નવા વાદ્ય સાથે નવા પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. મારા જીવનમાં કોઈ વાદ્ય નથી. I want to play the guitar only. હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. Said Mohan to himself. મોહને તેની જાતને કહ્યું. Guitar took all his time. ગિટારે તેનો બધો ટાઈમ લઈ લીધો. Guitar the whole day guitar. ગિટાર આખો દિવસ ગિટાર. Our family where sitar, vocal and classical violin are practiced. અમારું કુટુંબ એક એવું કુટુંબ છે કે જ્યાં ગિટાર, ગાયન અને શાસ્ત્રીયનો અભ્યાસ કરવામાં આવે છે. The guitar does not have the effect which our instrument do and moreover. ગિટાર એ આપણા વાદ્ય જેવો પ્રભાવ પાડતું નથી. It is not from India અને તે વધારે ભારતનું નથી. Said one of the family members. ત્યારે તેના એક ફેમિલી મેમ્બરે કહ્યું, Do you know your father does not approve your love for the guitar? શું તમે જાણો છો કે તમારા પિતા તમારા ગિટાર પ્રત્યેના પ્રેમની મંજૂરી આપતા નથી? Said his auntie. ત્યારે તેના આંટી આવ્યા. But his mother come to help him. ત્યારે તેની માતા તેને મદદ કરવા આવી. Let him follow his heart decide. ત્યારે તેની માતાએ કહ્યું તેને તેની ઈચ્છા પ્રમાણે કરવા દો. She declared. તેને જાહેરાત કરી. Then his father starting supporting him. તેના પિતાએ તેને ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify the western instrument. ત્યારે તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમી વાદ્યને મોડિફાઈ કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing for Indian classical music. તે એક શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતના વાદ્યો વગાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા. He spent 2 years with guitar only. તેને જીવનના 2 વર્ષ ગિટાર સાથે વિતાવ્યા. One evening there was a gathering of close family friends. એક સાંજે નજીકના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering Mohan's brother, sister and newps. ત્યારે મોહન, તેનો ભાઈ અને તેનો ભત્રીજો હતો. Played music on the guitar, classical instrument. તેને પશ્ચિમી વાદ્ય સાથે ગિટાર વગાડ્યું. There was a great appreciation. તે ખૂબ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ with the performance. મોહને પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા વ્યક્ત કર્યું. He played on guitar. તેને ગિટાર વગાડ્યું. After his performance a relative said. તેના પરફોર્મન્સ પછી કોઈ રિલેટિવે કહ્યું, You need to work very hard with the new instrument. તમારે નવા વાદ્યો સાથે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. એક રિલેટિવે કહ્યું, If it were the sitar. જો સિતાર હોત, you would have been in competition with your brother and sister. તો તમે તમારા ભાઈ અને બહેન સાથે આ સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it. તમે 2 વર્ષ વિતાવી ચૂક્યા છો. But still this instrument needs more. પરંતુ વાદ્યને વધારે જરૂર છે. After his performance someone said. તેના પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું, The sitar sound is like following stream. સિતારનો અવાજ એ વહેતા પ્રવાહ જેવો છે. Your instrument does not have deep. તમારા વાદની કોઈ ઊંડાઈ નથી. Yet another said. બીજાએ કહ્યું, Your brother plays the violin. તમારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and તાલ are so beautiful. તેનો અવાજ અને સુર બ્યુટીફુલ છે.
વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તમે વાદ્ય સાથે શું કરો છો? મોહન વોઝ ડિપ્રેશેડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ઉદાસ થયો અને આખી રાત રડતો રહ્યો. He had already given 2 years of his life to this instrument. તે પોતાના જીવનના 2 વર્ષ ગિટારને આપી ચૂક્યો છે. બટ ફોર્મ ધ હર્ટ, હું હૃદયથી આઈ એમ મેડ ફોર ગિટાર. હું હૃદયથી ગિટાર વગાડવા માટે બન્યો છું. There is no instrument for me but the guitar. મારા જીવનમાં ગિટાર સિવાય કોઈ વાદ્ય નથી. He thought, તેને વિચાર્યું. This instrument will become my face to the world. ગિટાર એ મારા જીવનમાં એક ચહેરો બનશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બી બિગ, વેરી બિગ. હી વોઝ ડેમેટેડ. મને ખાતરી છે કે હું ખૂબ મોટું બનીશ, ખૂબ મોટું. તે મક્કમ હતો. ધીસ એક્સપિરિયન્સ ટુ પ્લીઝ મોહન વોઝ ઓનલી 60 years of age. તે અનુભવ મોહન માત્ર જ્યારે 16 વર્ષનો હતો ત્યારે થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેના જીવનનો વળાંક હતો. મોહન ડબલેડ હિઝ રિયાઝ પ્રેક્ટિસેડ ફોર અબાઉટ 10 hours ડે. મોહન તેને રિયાઝ બમણો કરતો હતો અને 10 કલાક સુધી મહેનત કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર્સ એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેને ગિટારના અન્ય પાસાઓનો અભ્યાસ કર્યો. હી ડિસાઇડ ટુ include the speciality, technique and sound of very instrument into the guitar. તેને ગિટારની વિશેષતા, ટેકનિક અને સાઉન્ડનો અવાજ નક્કી કરવાનું શરૂ કર્યું. He wanted to invite something. તેને કંઈક એવું શોધવા માંગતો હતો કે which give the sound of the tone of the western guitar. કે પશ્ચિમી વાદ જેવો ગિટાર તે સૂર અને અવાજ પશ્ચિમી વાદ જેવો આપે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પરંતુ તે ભારતીય વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ is important. મારા વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો અવાજ મહત્વનો નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારા દ્રષ્ટિકોણને એક્સપ્રેસ કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તે ગિટાર દ્વારા કંઈક એવું કહેવા માંગતો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને તેની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ તેને છેલ્લે ઇફોર્ટ એન્ડ રાગ્સ ક્રેડિટ ધ વન્ડરફુલ મોહન વીણા. He said to himself, and finally, with effort and understanding of rags, he created the wonderful Mohan Veena. છેલ્લે તેને અથાગ પ્રયત્નો અને ખૂબ સારા રાગ સાથે નવી વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નો મોહન્સ એટ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે લોકો મોહનને મોહન્સ પંડિત વિશ્વ ભટ્ટ તરીકે ઓળખતા હતા. વિનર ઓફ જર્મન વર્લ્ડ. તે જર્મનમાં જીતેલો હતો. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ